નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં પ્રકરણ 10મું સમજી રહ્યા છીએ, જેનો બીજો ભાગ આજે આપણે જોવાનો છે. પહેલા ભાગની અંદર આપણે શ્વસન શા માટે કરીએ છીએ, શ્વસનના પ્રકારો જોયા હતા કે કોષીય શ્વસન બે પ્રકારના હોય, જારક શ્વસન અને અજારક શ્વસન. એના સમીકરણો જોયા હતા અને ખાસ મેં તમને કીધું હતું કે આ સમીકરણો તમારે લખીને પાકા કરવાના રહેશે. એના પછી આપણે જોયું હતું કે શ્વાસોશ્વાસ. હવે આજનો જે ટોપિક છે કે બ્રીધિંગ, આપણે જે શ્વાસ લઈએ છીએ અને ઉચ્છ્વાસ જે બહાર કાઢીએ છીએ એના વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે અને આપણે શ્વાસ કઈ રીતે લઈએ છીએ આ બે ટોપિક આપણે ડિસ્કશન કરવાના છે. ઇન શોર્ટ, આજે આપણે જે જોવાનું છે એ છે આપણું આખું શ્વસન તંત્ર. તો શરૂઆત કરીએ આપણે આપણા બીજા ભાગની. તો આજનો આપણો જે પોઈન્ટ છે એ છે શ્વાસોચ્છ્વાસ એટલે કે બ્રીધિંગ. આપણે બ્રીધ ઇન બ્રીધ આઉટ કરીએ છીએ રેગ્યુલરલી, એટલે કે તમે શ્વાસ અંદર લ્યો છો અને શ્વાસને બહાર કાઢો છો. આ પ્રોસેસ આપણે કન્ટિન્યુઅસલી કરીએ છીએ, પણ આપણે ક્યારેય ધ્યાન દઈને જોયું નથી કે આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે શું ફેરફાર થાય છે અને જ્યારે બહારે કાઢીએ છીએ ત્યારે શું ફેરફાર થાય છે. અહીંયા તમને એક આકૃતિ બતાવેલી છે. જ્યારે શ્વાસ અંદર લેવામાં આવે છે ત્યારે એનો જે છાતીનો ભાગ છે એ થોડો ફૂલે છે, બહાર આવે છે, અને જ્યારે શ્વાસ બહાર નીકળે છે ત્યારે એ ભાગ અંદર જાય છે. તો એના માટે આપણે આખું શ્વસન તંત્ર વ્યવસ્થિત સમજવું પડે. સૌથી પહેલાં તો શ્વાસોચ્છ્વાસ એટલે શું? તો ઓક્સિજનવાળી હવા શરીરમાં લેવી, અંદર લેવી, જે આપણે શ્વસન અંગ એટલે કે નાક દ્વારા લઈએ છીએ, અને આ જ શ્વસન અંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળી હવાને શરીરમાંથી બહાર કાઢવી. આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે એને શ્વાસોચ્છ્વાસ કહેવામાં આવે છે. ઓક્સિજનવાળી જ્યારે હવા શરીરને અંદર આપણે લઈએ છીએ તો એને શ્વાસ એટલે કે ઇનહેલેશન કહેવાય, અને કાર્બન ડાયોક્સાઇડવાળી હવા જ્યારે શરીરની બહાર કાઢીએ છીએ તો એને ઉચ્છ્વાસ એટલે કે એક્ઝેલેશન કહેવાય. તો આ જે પ્રોસેસ છે શ્વાસની એટલે કે ઇન્હેલ અને એક્ઝેલ એ આપણે સતત કરીએ છીએ. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે એને એ વ્યક્તિનો શ્વસન દર કહેવામાં આવે છે. તો શ્વસન દર માપવા માટે તમે પણ આ વસ્તુ ટ્રાય કરી શકો છો કે આ પ્રવૃત્તિ ઇઝી છે, તમે સરળતાથી કરી શકો છો કે તમે જે નોર્મલી શ્વાસ લ્યો છો એ શ્વાસને તમારે ગણવાના છે. તો આ પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલી છે. તો તમારે એ જોવાનું છે કે તમે કેટલી વાર શ્વાસ લ્યો છો અને કેટલી વાર શ્વાસ છોડો છો. તો જેટલી વાર શ્વાસ આપણે લઈએ છીએ એટલી જ વાર આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ. તો આ આપણે જોવાનું છે. પહેલાં તમે સાવ નોર્મલ કન્ડિશનમાં શાંતિથી બેઠા છો ત્યારે તમારે આ રીતે 1 મિનિટમાં તમે કેટલા શ્વાસ લીધા એ ગણવાના છે. પછી થોડુંક ઘરમાં ચાલવાનું છે, થોડી વાર 10-15 ડગલા ચાલો, પછી પાછું ગણો કે 1 મિનિટમાં કેટલા શ્વાસ થયા. અને પછી અત્યારે ઘરની બહાર નીકળવાની હું તમને સલાહ નહીં આપું, પણ એક જ જગ્યા ઉપર રહીને તમે જોગિંગ તો કરી શકો, એટલે કે એક જ જગ્યા ઉપર તમે દોડતા હોય એવી રીતે તમારે જોગિંગ કરવાનું છે. 1 મિનિટ સુધી જોગિંગ કરો અને પછી તમે તમારા શ્વાસને 1 મિનિટમાં માપો. તો આ 3 જે શાંતિથી બેઠા હતા, તમે થોડાક ચાલ્યા, પછી તમે જોગિંગ કર્યું અને તમારો શ્વસન દર છે એમાં બધામાં ડિફરન્સ જોવા મળે છે. એનો મતલબ એવો થાય છે કે આપણી જેવી પ્રવૃત્તિઓ છે, આપણે જે કાંઈ કામગીરી કરીએ છીએ એના આધારે આપણી શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એ થતી હોય છે. કારણ કે આગળ આપણે જોયું હતું કે જે પ્રમાણે શરીરમાંથી શક્તિ વપરાશે એટલે શ્વાસ આપણે એટલે જ લઈએ છીએ કે ગ્લુકોઝના કણોને તોડીને એ શક્તિ આપણને આપે છે. તો જે પ્રકારની કામગીરી આપણી હશે એ પ્રકારનો આપણો શ્વસન દર હશે. જનરલી એક પુખ્ત વ્યક્તિ એટલે કે 18 વર્ષની ઉપરની વ્યક્તિ જ્યારે પોતે નોર્મલ કન્ડિશનમાં હોય, આરામની પરિસ્થિતિમાં હોય
ત્યારે 1 મિનિટમાં 15થી 18 વખત શ્વાસ લે છે અને છોડે છે. આપણે જે શ્વાસ લીધો છે એ જ ગણવાનો છે. જેટલી એકવાર લેશો તો એકવાર છોડવાના જ છો. એવું નહીં થાય કે 15 વાર લીધો ને 13 વાર છોડ્યો, એવું ક્યારેય નહીં બને. એટલે જેટલી વાર લેશો એટલી વાર છોડવાના છો. તો આ સરેરાશ એવરેજ કાઢેલી હોય કે ઘણા બધા પ્રયોગો કરેલા હોય ને એના આધારે જે રિઝલ્ટ મળતું હોય એ રિઝલ્ટ અહીંયા આપણી સામે મૂકવામાં આવેલું હોય. તો પુખ્ત વ્યક્તિ 1 મિનિટમાં સામાન્ય પરિસ્થિતિમાં 15થી 18 શ્વાસ લે છે. હવે વધારે એકદમ હેવી કસરત તમે કરો તો 1 મિનિટમાં 25 શ્વાસ લઈએ છીએ આપણે, કે એકદમ હેવી કસરત કરીએ અને પછી જ્યારે માપીએ તો એવરેજ આવે છે, એની આગળ પાછળ હોઈ શકે, આ એવરેજ વેલ્યુ છે. એટલે કે આપણે જ્યારે કસરત કરીએ છીએ, આપણે જ્યારે કોઈ એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ, કંઈ ભારે કામ કરીએ છીએ, ત્યારે શ્વાસોશ્વાસની ઝડપ વધી જાય છે અને ઊંડા શ્વાસ લેવા પડે છે. ઘણીવાર તમે અનુભવ કરેલા હશે કે તમે દોડીને આવો છો તો તમારા નાકથી તમે શ્વાસ લ્યો એ સફિશિયન્ટ નથી થતું, પછી આપણે મોઢાથી લેવાનું ચાલુ કરી દઈએ છીએ, કારણ કે શરીરને વધુ ઓક્સિજનની જરૂર છે. એટલે આપણે એકદમ ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરીએ છીએ. તો આ જે બધી પ્રોસેસ છે, એટલે કે જે કાંઈ કામગીરી આપણે થાય છે, આપણી જે પ્રવૃત્તિઓ છે, એના લીધે આપણા શરીરને જે ઓક્સિજનની જરૂર પડે છે એ ઓક્સિજન આપણા સુધી આ શ્વસનની પ્રક્રિયા દ્વારા પહોંચે છે અને ખોરાકનું જે દહન થાય છે એની પ્રક્રિયાને એ ઝડપી બનાવશે. એ ઝડપી થશે એટલે એમાંથી શક્તિ જલ્દી છૂટી પડશે અને એ શક્તિ આપણા શરીરને જલ્દી મળશે. એટલા માટે આપણી જે શારીરિક પ્રવૃત્તિઓ છે એ કર્યા પછી આપણને ભૂખ લાગે છે, તમે રમીને આવો છો, તમે દોડીને આવો છો, સ્વિમિંગ કરીને આવો છો, તો તમને અચાનક જ વધારે પડતી ભૂખ લાગી ગઈ હોય એવું ફીલ થાય છે, તો એની પાછળનું આ રીઝન છે. હવે આખા દિવસમાં દરેક વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતી હોય, તો વિચારો કે સૌથી ઓછો શ્વસન દર હમણાં આપણે જોયું કે 1 મિનિટમાં કોઈ વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે એને એનો શ્વસન દર કહેવાય. તો તમે જ્યારે સૂતા છો ત્યારે તમારો શ્વસન દર કેટલો છે, તમે બેઠા છો, તમે ખોરાક લઈ લીધો છે, તમે ચાલો છો, તમે દોડો છો, તમે ઘરમાં મમ્મીને હેલ્પ કરાવો છો, તમે કોઈ કામ કરો છો, તમે વાંચો છો, તો આ જુદી જુદી પરિસ્થિતિની અંદર શ્વસન દર જુદો જુદો હોય છે. અહીંયા જે આગળ મેં તમને 1 મિનિટના 15થી 18 કીધા એ એવરેજ છે, કે સરેરાશ વેલ્યુ કાઢવામાં આવેલી હોય છે. હવે આપણે જોવાનું છે કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. તો તમને પ્રશ્ન થાય કે એમાં શું છે, શ્વાસ લીધો ને છોડી દીધો, આ 2 જ કામ. પણ આ જે 2 કામ છે, શ્વાસ લીધો અને શ્વાસ છોડી દીધો, એની સાથે એક આખું તંત્ર સંકળાયેલું છે, જેને આપણે શ્વસન તંત્ર એવું નામ આપીએ છીએ. આજે આપણે આ વિડીયોમાં માત્ર એના અંગો વિશે સમજ મેળવશું અને કઈ રીતે કામગીરી કરે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, કારણ કે એક સાથે આટલું બધું તમારા માટે થોડું યાદ રાખવું ટફ રહેશે. અને બાળકો, આ પણ આગળના ધોરણની અંદર તમારે આવશે, એટલે સરખી રીતે સમજવાનો પ્રયત્ન કરજો. હવે શ્વસન તંત્ર છે એની સાથે સંકળાયેલા અંગોની વાત આજે આપણે કરવાની છે. તમે શ્વાસ લ્યો છો અને છોડો છો તો એના માટે તમને એટલી ખબર છે કે તમારે નાકની જરૂર છે, કે નાકની મદદથી તમે શ્વાસ લ્યો છો. તો એ છે આપણું નાસિકા છિદ્ર, એને કહેવામાં આવે છે નાસિકા છિદ્ર. અહીંયા આકૃતિની અંદર તમને બતાવેલું છે, ઇંગ્લિશમાં નામ છે પણ તમે ઇઝીલી સમજી શકો છો. નેઝલ પેસેજ, જે નાકની અંદરનો જે એરિયા છે એ છે. પછી છે નાસિકા કોટર, નેઝલ કેવિટીસ કહી શકો અથવા તો પેસેજ કહી શકો, એટલે કે અંદરના ભાગમાં નાકની અંદરના ભાગનો જે વિસ્તાર છે એ. એના પછી આગળ આવે છે ફેરિંગ્સ, એટલે કે શ્વાસ નળી, બરાબર છે. તો આ આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે નાક અને નાકની સાથે જોડાય છે શ્વાસ નળી. શ્વાસ નળી પાછી આગળ જઈ અને 2 ભાગમાં વહેંચાય છે, અને આ જે 2 ભાગ છે એને કહીએ છીએ આપણે ફેફસા, એટલે કે લંગ્સ. તો 2 ફેફસા આપણા શરીરમાં હોય છે, જેની ફરતે રિબકેજ એટલે કે પાસળીઓ આવેલી હોય છે, કે જે એનું અને હૃદયનું રક્ષણ કરે છે. અને એની નીચેના ભાગમાં
તમે જોઈ શકો છો પીળા કલરનો પડદા જેવું છે, જેને ડાયાફ્રામ એવું નામ આપેલું છે, તો એને કહેવામાં આવે છે ઉરોદર પટલ. તો આ આખી આપણી શ્વસન તંત્રના જે મુખ્ય અંગો છે એની રચના છે. સૌથી પહેલાં નાક આવશે, પછી આવશે શ્વાસનળી, પછી 2 ફેફસા અને નીચે ઉરોદર પટલ. શ્વાસનળી જે છે એ આગળ 2 ભાગમાં વહેંચાય અને શ્વાસ વાહિનીમાં, શ્વાસ વાહિકામાં ઝાડા સ્વરૂપે વિભાજિત થાય છે. પણ મુખ્ય જે અંગો છે એ અંગોની અંદર આટલા પાર્ટનો સમાવેશ થાય છે. જ્યારે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ અને જે શ્વાસ બહાર નીકળે છે એ પણ આપણે એના દ્વારા જ બહાર કાઢીએ છીએ. નાસિકે છિદ્રમાંથી આ જે હવા લીધેલી છે એ જાય છે નાસિકા કોટરમાં, એટલે કે વચ્ચેનો જે ભાગ છે ત્યાં. ત્યાંથી શ્વાસ નળીના દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસા જે છે એ છાતીના ભાગમાં, એટલે કે ઉરસ ગુહા એને કહેવાય છે, જે બંને પાસળીઓથી ઘેરાયેલા હોય છે, એમાં ગોઠવાયેલા હોય છે. એક મોટા પડદા જેવી રચના નીચેના ભાગમાં છે, એને ઉરોદર પટલ કહે છે. અને ફેફસા જે છે એ કોથળી જેવો ભાગ છે કે હવા ભરાવાથી જેમ કે ફૂગો ફૂલે એમ એ ફૂલાય છે અને પાછા સંકોચાય છે. શ્વસન દરમિયાન પાસળી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે અને જે ઉરોદર પટલ છે એ નીચે જાય છે. આપણે જ્યારે શ્વસન કરીએ છીએ, તમે ઊંડો શ્વાસ લ્યો, તમારો હાથ તમારી છાતી ઉપર રાખો અને ઊંડો શ્વાસ લ્યો તો તમે ફીલ કરશો કે છાતીનો જે ભાગ છે થોડો બહાર આવી ગયેલો હોય એવું તમને લાગે છે. તો એ આપણા જે પાસળીઓ છે એની અંદર જે ફેફસા છે એમાં હવા ભરાવાથી એ ફૂલે છે, જેના લીધે એ ઉપરના ભાગમાં ખસે છે. હવે એ ઉપર ખસશે એટલે જે ઉરોદર પટલ છે એ ઉપર આવે છે. હવે એના પછી આ જે પ્રોસેસ થાય છે એ પ્રોસેસ અંદરની જગ્યા વધારવા માટે થાય છે, કે જેટલી જગ્યા ફેફસા એને આપશે હવાને સમાવવા માટેની, એટલો ઓક્સિજન વધુ એમાંથી લઈ શકશે. એટલે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણો છાતીનો ભાગ ઉપર તરફ બહાર નીકળે છે અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે પાછા ફેફસા એની મૂળ પરિસ્થિતિમાં આવે છે અને ઉરોદર પટલ જે છે એ પાછું પોતાના મૂળ સ્થાન ઉપર જતું રહે છે. તો આ રીતે શ્વસનની પ્રક્રિયા આપણા શરીરની અંદર થતી જોવા મળે છે. આપણી ચોપડીની અંદર પણ 112 નંબરના પેજ ઉપર આખું શ્વસન તંત્રની આકૃતિ એના અંગો સાથે ગુજરાતીમાં નામ સાથે આપેલું છે. એ સાથે જ તમે ટેક્સ્ટબુક ખુલ્લી રાખશો એટલે તમને સમજવું થોડું ઇઝી પડશે. હવે અહીંયા આગળ બતાવેલું છે કે જ્યારે શ્વસનની પ્રક્રિયા થઈ, શ્વાસ લીધો, ઇનહેલ, જ્યારે શ્વાસ લીધો ત્યારે જે આપણી છાતી છે બહાર ફૂલાય છે, ત્યારે ફેફસા, આ જે બાજુની આકૃતિ છે એ ફૂલાવેલા ફેફસા બતાવેલા છે. તો ફેફસા આ રીતે ફૂલાય છે અને છાતીનો ભાગ બહાર આવે છે. હવે આપણી ટેક્સ્ટબુકની અંદર પણ આ બંને પ્રોસેસ પ્રવૃત્તિના સ્વરૂપમાં આપેલી છે કે ઊંડો શ્વાસ લેવાનો અને માપપટ્ટીથી આપણે જે છાતી છે એનું માપ લેવાનું છે અને લખવાનું છે. પછી શ્વાસ છોડી અને પછી લખવાનું છે. તો શું ડિફરન્સ બતાવે છે? તો એમાં આકૃતિ તમને બંને આપેલી છે કે જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે આપણી જે પાસળી છે એ કઈ કન્ડિશનમાં હોય અને શ્વાસ છોડવામાં આવે છે ત્યારે કઈ કન્ડિશનમાં હોય છે. તો અહીંયા જે આપણને બતાવેલું છે એ શ્વસન દરમિયાન, એટલે કે ઇન્હેલેશન ટાઈમે શ્વાસ લીધેલો છે ત્યારના ફેફસા આવી રીતે ફૂલે છે. અંદર આ જે બ્લુ કલરની છે એ શ્વાસ નળી જે 2 ભાગમાં વહેંચાય છે, શ્વાસ વાહિની, અને અંદર જાડા જાડા જેવી રચના છે એ છે શ્વાસ વાહિકાઓ, કે જેના દ્વારા ઓક્સિજનની આપ-લે થાય છે. એના પછીની આકૃતિમાં આપણી જે ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એ સેમ આકૃતિ અહીંયા આગળ મેં લીધેલી છે. ડિફરન્સ ખાલી એટલો છે કે નામ જે છે એ અહીંયા ઇંગ્લિશમાં છે. તો સામે ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો એટલે તમે ઇઝીલી સમજી શકશો. સૌથી પહેલી આકૃતિ છે ઇન્હેલેશન, એટલે શ્વાસ લે છે એ દરમિયાનની. તો એર ઇઝ ડ્રોન ઇન, એટલે કે હવા અંદર જાય છે, એટલે જે ફેફસા છે એ ફૂલે છે, એટલે રિબ કેજ, એટલે કે આપણી જે પાસળીઓ છે ઊંચી થાય છે. અને નીચે જુઓ ડાયાગ્રામ, નીચેના ભાગમાં ડાયાગ્રામ મૂવ્સ ડાઉન, એટલે ડાયાગ્રામ એટલે કે ઉરોદર પટલ
નીચે તરફ ખસે છે, કેમ કે એને પૂરતી જગ્યા આપે છે હવાને. અને જે રિબ્સ મૂવ આઉટ એટલે કે પાસળીઓ બહાર આવે છે. બાજુની આકૃતિ જુઓ તો એ છે એક્ઝેલેશન એટલે કે ઉચ્છ્વાસની. એમાં તમે શ્વાસ છોડી દીધો તો હવા બહાર જાય છે, એર ફોર્સ્ડ આઉટ, બહાર નીકળે છે. રિબ્સ મૂવ બેક, પાછા સંકોચાય છે, પાછા જે એની જગ્યા હતી ત્યાં જાય છે. અને જે ડાયાફ્રામ મૂવ્સ બેક, ડાયાફ્રામ જ્યાં હતો ત્યાં પાછો આવે છે, એટલે સેજ નીચે ખસી ગયો તો એ પાછો ઉપર જાય છે. તો આ રીતે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ. હવે આપણને એવું પૂછવામાં આવે કે શ્વસન તંત્રની અંદર કયા કયા અંગોનો સમાવેશ થાય છે, તો આપણો જવાબ હશે એક તો નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, મુખ ગુહા. કારણ કે નાસિકા કોટર અને મુખ ગુહા બેયનો રસ્તો એક જ છે. શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વેચાશે, એટલે એને કહેશું ફેફસા અને ઉરોદર પટલ. આ જે આપણું આખું શ્વસન તંત્ર બતાવે છે. હવે આપણી આજુબાજુની હવામાં ઘણા બધા ઘટકો હોય છે, જેમાં ધુમાડો પણ હોય, કચરો પણ હોય, ઘણી ઝીણી ઝીણી ધૂળ કે ઝીણા ઝીણા રજકણો હોય છે. તો આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરની અંદર જે વાળ આવેલા છે, આપણા નાકમાં વાળ આવેલા છે, એની પાછળનું આ રીઝન છે. તો વાળ આવેલા છે એમાં ફસાઈ જાય છે. પણ ક્યારેક એવું બને છે કે એ કચરો છે એ વાળમાંથી પણ પસાર થઈ અને નાસિકા કોટરમાંથી અંદર પસાર થઈ અને અંદરનો જે ભાગ છે આપણો નાકનો અંદરનો ભાગ, ત્યાં આગળ પહોંચી જાય છે અને ત્યાં આપણને થોડુંક અંદર ખંજવાળ આવતી હોય, ચડ આવતી હોય એવું આપણને થાય છે. એટલે થોડી વાર આપણને આમ ન ગમે એવું ફિલિંગ આવે છે અને પછી છીંક આવે છે. તો છીંક આવે એની સાથે આ બધો જ કચરો જે હવામાં આવેલો હતો એ બધો જ બહાર કાઢી નાખે છે. અને કચરા વગરની જે ચોખ્ખી હવા છે એ આપણા શરીરમાં પહોંચે છે. તો આપણા શરીરની અંદર ખાસ કરીને આપણા નાકમાં જે વાળ આવેલા છે એ એટલા માટે છે કે આ જે વાતાવરણનો કચરો છે સીધો આપણા શ્વાસનળીની અંદર ન પહોંચી જાય. ઘણો કચરો એવો હોય છે કે જે આપણે જોઈ પણ નથી શકતા, પણ આપણા જે વાળ છે એને રોકી લે છે. એટલે જ્યારે છીંક ખાઈએ ત્યારે આપણું નાક હંમેશા ઢાંકીને રાખવું, કે જેથી કરીને આપણે જે આપણા શરીરમાંથી કચરો બહાર ફેંકીએ છીએ પણ એ બીજાના શરીરમાં જવો જોઈએ નહીં. તો છીંક અને ઉધરસ ખાવા ટાઈમે હર વખતે કહેવામાં આવે છે, કોરોના તો હમણાં થયેલો પણ એ વાયરલ ઇન્ફેક્શન લગાવવાના ચાન્સીસ છે એનાથી વધી જાય છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે છીંક આવતી હોય ત્યારે અને ઉધરસ આવતી હોય ત્યારે હંમેશા મોઢું અને નાક બંને ઢાંકીને રાખવા જોઈએ. તો બાળકો, આજે આપણે અહીંયા સુધીની જ ડિસ્કશન કરીએ છીએ કે જેમાં આપણે શ્વસન તંત્ર વિશે માહિતી મેળવેલી છે કે શ્વસન તંત્ર જે છે એ કઈ રીતે, શ્વસન તંત્રના અંગો કયા છે અને કઈ રીતે કાર્ય કરે છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કઈ રીતે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ અને શું પ્રોસેસ થાય છે. બીજા પ્રાણીઓની અંદર પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય છે, તો એમાં આપણે અહીંયા આપણા સિલેબસની અંદર એક વંદાના શરીરની અંદર કઈ રીતે શ્વસન ક્રિયા થાય છે એ, પ્લસ પાણીમાં રહેતા પ્રાણીઓની અંદરની શ્વસન ક્રિયા અને વનસ્પતિ, આના વિશે આપણે આગળ ભણવાનું છે કે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. એટલે અત્યાર સુધી જે સમજાવેલું છે એ ખાસ તમારી ટેક્સ્ટબુકમાંથી શાંતિથી લાઇન ટુ લાઇન વાંચી લેજો. એટલે અંદરથી જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એનો આપણે ઇઝીલી આન્સર આપી શકીએ. તો બાળકો, ફરીથી નવા વિડીયો સાથે આપણે મળીશું. નમસ્કાર.